નમસ્કાર, સ્વાગત છે આપણું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજે મેં એક લઘુકથા લખી છે જેનો વિષય છે સાહિત્યમાં માનવ અધિકાર, જેનું શીર્ષક છે માણસનું મૂલ્ય, જે આપની સમક્ષ રજૂ કરું છું. જેઠ મહિનાનો બપોર જાણે ધરતી પર અગનગોળો વરસાવી રહ્યો હતો. આભમાંથી સુરત દાદા કોપાયમાન હોય તેમ લૂ વરસી રહી હતી. સીમ આખી સુમસામ હતી. પક્ષીઓ પણ માળામાં લપાઈ ગયા હતા. આવા ધગધગતા તાપમાં ગામના પાદરે આવેલા એક ઘટાદાર વડલા હેઠે એક જુવાન શહેરી બાબુ હાથમાં મૂંગીદાટ પેન અને મોટી ડાયરી લઈને બેઠો હતો. આ જુવાનનું નામ અશ્વિન. એ તો શહેરના સાહિત્ય જગતનો ઉગતો લેખક. એને માનવાધિકાર હ્યુમન રાઇટ્સ ઉપર એક મોટો વજનદાર ગ્રંથ લખવો હતો. એને એમ હતું કે એસી રૂમમાં બેસીને લખવા કરતાં ગામડાની વાસ્તવિકતા વચ્ચે જઈને લખવું તો લખાણમાં વજન પડે. એ વડલા નીચે બેઠો બેઠો આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માનવ ગરિમા વિશેના ભારેખમ શબ્દો વિચારી રહ્યો હતો. ત્યાં જ દૂર ખેતરેથી આવતી એક આકૃતિ દેખાય, જે પરસેવે રેબઝેબ થાકીને લોથપોથ થઈ ગયેલા એક વૃદ્ધ ખેડૂત, જેનું નામ રાઘવ બાપા હતું. એ લથડતી ચાલે વડલાની છાંયે પહોંચ્યા. રાઘવ બાપાએ માથે મેલું ફાળિયું બાંધ્યું હતું. શરીરે માત્ર અડધી ધોતલી અને ઉઘાડું ઢીલ હતું. તડકાને લીધે ચામડી કાળી પડી ગઈ હતી, પણ ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ગજબનું તેજ અને અનુભવનો ભાર હતો. આવતાની સાથે જ એમણે ખંભેથી કોદાળી નીચે મૂકી અને હાશ કરીને પોરો ખાવા બેઠા. ત્યારે અશ્વિને ઉત્સાહમાં આવીને પોતાની ડાયરી ખોલીને પૂછ્યું, બાપા, બે ઘડી વાત થશે? તમે જાણો છો માનવાધિકાર શું છે? આપણી સરકારે અને બંધારણે તમને કયા કયા હક આપ્યા છે એની તમને કશી ખબર છે ખરી? રાઘવ બાપાએ પેલા જુવાનીએ સામે જોયું. એની આંખોમાં કુતૂહલ કરતા કરુણા વધારે હતી. એમણે ઊંડો નિશાસો નાખ્યો, માથેથી નીતરતો પરસેવો લૂછ્યો અને માટલીમાંથી પાણીનો ઘૂંટડો ભરતા બોલ્યા, ભાઈ, એ બધું તો તમારા કાગળિયામાં અને ભાષણોમાં સારું લાગે. અમારે મન તો અમારો પરસેવો એ જ અમારો હક ને એ જ અમારો કાયદો. ધરતી ફાડીને દાણા કાઢીએ ત્યારે રોટલો મળે, એમાં વળી અધિકાર ક્યાં ગોતવા જવા? અશ્વિન થોડો અકળાયો. એણે દલીલ કરતા કહ્યું, એમ નહીં બાપા, તમે સમજતા નથી. સાહિત્ય અને કાયદો કહે છે કે દરેક માણસને સમાનતા મળવી જોઈએ, કોઈનું શોષણ ન થવું જોઈએ, તમને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ, ગરિમાપૂર્ણ જીવન જીવવું જોઈએ. મારે એના પર જ તો લખવું છે. રાઘવ બાપા ફીકું હસ્યા, પણ એ હાસ્યમાં દાયકાઓની વેદના છલકાતી હતી. એમણે પોતાના બંને હાથ અશ્વિન તરફ ધર્યા. હથેળીઓમાં આખા જન્મારાની મજૂરીના કપાસિયા જેવા પથ્થર જેવા કઠણ ચીરા પડી ગયેલા, જાણે ધરતી પર પડેલી તિરાડો એમની હથેળીમાં ઉતરી આવી હોય. જો ભાઈ, બાપાએ પોતાની ખરબચડી હથેળી બતાવતા કીધું, તારી ચોપડીમાં કાળા અક્ષર હશે, પણ મારી આ હથેળીની રેખાઓમાં આખી જિંદગીની મજૂરી અને સંઘર્ષ લખેલો છે. અમે ટાઢ તડકો વેઠી લોહીનું પાણી કરીને અનાજ પકવીએ ને એ જ અનાજ વેચવા બજારમાં જાવી ત્યાં ભાવ માટે વેપારીઓ સામે કરગવું પડે. એ ક્યાંનો ન્યાય? જગતનો તાત કહેવાતો હું, પણ જ્યારે મારો દીકરો ભણવા જાય ને ફી ભરવા મારે શાહુકારી પાસે હાથ લંબાવી વ્યાજે પૈસા લેવા પડે, તઈએ તારો માનવ અધિકાર ક્યાં સંતાઈ જાય છે ભાઈ? અશ્વિન સાવ સ્તંભ થઈ ગયો. એના પુસ્તકીય જ્ઞાન પર વાસ્તવિકતાનો હથોડો પડ્યો હતો. બાપાએ વાત પૂરી કરતા કીધું, સાહિત્ય લખવું હોય તો લખજે ભાઈ, ના નથી, પણ એમાં એવું લખજે કે ગરીબના ઘરના ચૂલા ટાઢા ન રહેવા જોઈએ. કાગળ પર માણસ હોવાનો હક મળે, એનાથી પેટ નથી ભરાતું. માણસને માણા ગણીને બોલાવો ને, એ જ સાચો અધિકાર. બાકી કાયદા તો ચોપડે ઘણા છે, પણ પેટનો ખાડો પૂરવા તો આ બાવડા જ કામ આવે. અશ્વિને પોતાની પેન બંધ કરી દીધી. એને સમજાઈ ગયું કે સાચા માનવાધિકારની કવિતા એસી રૂમમાં કે પુસ્તકાલયમાં બેસીને નહીં, પણ કોઈ ખેડૂતના પરસેવાની ખારી સુગંધમાંથીને જ લખાય. એણે ડાયરીના કોરા પાના પર કોઈ જટિલ વ્યાખ્યા લખવાને બદલે ખાલી એટલું જ લખ્યું, પરસેવો એ જ સાચો દસ્તાવેજ છે સ્વયંભૂ. તો આ હતી મારી લઘુકથા. આશા છે કે તમને ગમશે. હું હતો આપની સાથે આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી અશ્વિન રાઠોડ સ્વયંભૂ. નમસ્કાર, અસ્તુ.